પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક 307ની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં જે ભોગ બનનાર છે એ ભોગ બનનાર અને એના સાથીઓ પૂના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાની બાઇકો સાથે ફરવા માટે નીકળ્યા હતા. પરંતુ જે આરોપી છે એ લોકો પોતાની સોસાયટીમાં બહાર નાખે બેસેલા હતા અને એ લોકોને એવો શક એમ ગયો કે આ લોકો જે સામેથી આવી રહ્યા છે એ અમને મારવા માટે આવી રહ્યા છે. અગાઉનો કદાચ કોઈ ઝઘડો હશે, એ ઝઘડાના શકવયમ રાખીને આ લોકો અમને મારવા આવ્યા છે, અજાણ્યા ઈસમો, એ રીતનો શકવયમ એ લોકોને લાગતા આરોપીઓએ જે ભોગ બનનાર છે ફરિયાદી છે એમના પર હુમલો કરેલો હતો. પરંતુ એકચ્યુઅલી જે ભોગ બનનાર છે એ ક્યારેય આરોપીઓને મળેલા હતા નહીં અને આરોપીઓ ઉપર હુમલો કરવા માટે પણ ન આવ્યા હતા. જે વાતની ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને ક્લેરિટી મળે છે, છતાં પણ જે ઘટના બની છે અને આરોપીઓ જે હુમલો કર્યો છે એ બાબતે અમે ગુનો દાખલ કર્યો છે 307નો. જે આરોપીઓ છે એમની પાસેથી એક દેશી હાથ બનાવટની બંદૂક પણ મળી છે, એના એ પણ અમે ગુનો દાખલ કર્યો છે. અને જે આરોપી છે નિખિલ મહેન્દ્રભાઈ રાઠોડ, સાહિલ ભગવાનભાઈ સાળુંકે, શિવ રાહુલભાઈ ડોડરે, અજય ઉર્ફે જુગલ સંજુ અને વિકાસ, આ લોકોને અમે પોલીસે અટક કરેલી છે. અને બીજો એક આરોપી છે લકી, એને પણ એ માટેની અમારી ઇન્વેસ્ટિગેશન્સ ચાલુ છે અને તપાસ ચાલુ છે. એક ટીમ પણ અમારી એના માટે રવાના થઈ છે.